ખેડૂતો સાથે અન્યાય થયો એના આ ચૂંટણીમાં યાદ રાખશે ખેડૂત? તો આ દેખાય જ છે, બજારે પાણી હાલ્યું જાય, ખાંધો હોય. એક જ પાક. હા, એક પાક લેવાય. આ વખતે પરિવર્તન લાવવાની ગણતરી છે, 100% તો અત્યારે આ ચૂંટણીના માહોલમાં તમે એવા કયા પ્રશ્નો તમારા નેતાની સામે રાખશો? મતલબ આજ વખતે પુનરાવર્તન નહીં પણ પરિવર્તન તરફ જશે. હા, પરિવર્તન. આ અત્યારે ઝાડુ મારી જ દેવાનું સરખે. ધોકા માર્યા હતા, નો યાદ રાખે ખેડૂત. પેલા 3 વાગે પડી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે BS9 TV ન્યૂઝની ટીમ છે તે ગામે ગામે રિપોર્ટિંગ કરી રહી છે અને જે ગામના અલગ અલગ પ્રશ્નો છે તેને જાણી રહી છે. ત્યારે આજે અમે પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામે અને મારી સાથે અહીંના ગામવાસીઓ છે, તેમની સાથે જ સીધી વાત કરવી છે. શું નામ છે ભાઈ તમારું? ગોપાલભાઈ બીજલભાઈ રંગપરા. તમારા ગામમાં એવા કયા પ્રશ્નો છે કે જે ખરેખર તમને એનો ઉકેલ થઈ જાય તો ગામવાસીઓ માટે સારું છે? એ તો આ દેખાય જ છે, બજારે પાણી હાલ્યું જાય, ખાંધો હોય. બીજા એવા કયા પ્રશ્નો છે રોડ રસ્તા સિવાય? ઘણા પ્રશ્નો છે. ખેડૂતને ભાવ નથી મળતો પાકનો. પાણીની સુવિધા ખેતીમાં કેવી છે? નથી. કેટલા પાક લેવો? 12 એક. એક જ પાક લેવાય? હા, એક પાક લેવાય. ચોમાસું એક જ પાક? એક જ તે. તો આખા વર્ષનું ગુજરાન કઈ રીતે? નથી હાલતું, પણ શું કરવું? હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, શું બદલાવ રહે આજ વખતે? આ અત્યારે ઝાડુ મારી જ દેવાનું સરખેનું. અને જે રીતે વાત કરીએ તો બોટાદની અંદર જે કડદા કાંડ થયો હતો એમાં સુરેન્દ્રનગર જિલ્લાની લોકો વધારે હતા, તો એમાં જે રીતે ખેડૂતો સાથે અન્યાય થયો એના આ ચૂંટણીમાં યાદ રાખશે ખેડૂત? યાદ રાખે જ તે ને. ધોકા માર્યા હતા, નો યાદ રાખે ખેડૂત? એ તો ખેડૂત હતા ને હાવણો મારી દેશે આપ્યા સરકાર સામે. તમે હતા એ આંદોલન? હા, તમે એ લાઠીચાર્જમાં આવી ગયા? યાર્ડ અંદર આવી ગયો 24 કલાકમાં. વેલા 3 વાગે બળિયા માર્યા. તમને માર્યા હતા? હા. તો આ ચૂંટણીમાં સરકારને જવાબ આપશો કે કઈ રીતે? આપી જ તેને. મતલબ આજ વખતે પુનરાવર્તન નહીં પણ પરિવર્તન તરફ જશે? હા, પરિવર્તન તરફ. જે ચોક્કસથી બીજા પણ અન્ય લોકો આપણી સાથે છે. શું નામ છે કાકા તમારું? શામજીભાઈ રંગપરા. શું કહેશો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, ગઈ વખતે કેવા નેતાની પસંદગી તમે કરી હતી અને આજ વખતે કેવા નેતાની પસંદગી કરશો? આ વખતે તો ઝાડુ માલવાનું હોય. ગઈ વખતે કયો પક્ષ હતો શાસન ઉપર અહીંયા જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કયા પક્ષની હતી? કોંગ્રેસ. એ લોકોએ કઈ એવા કામ કર્યા હોય, વિકાસના કાર્યો કોઈ તમને જે હિતલક્ષી કામ હોય, પ્રજાના હિતલક્ષી એવા કોઈ કામો થયેલા છે 5 વર્ષમાં? ના, છેલ્લા 3 વર્ષમાં તો કઈ એવા કામ થયા જ નથી. 5 વર્ષથી કઈ કામ જ નથી થયું. અને નેતાઓ તમારી વચ્ચે આવે ત્યારે? ના, કોઈ આવતું જ નથી. ચૂંટણી પૂરતા આવે, બાકી કોઈ આવતું નથી. આ વખતે આ ગામનો મિજાજ ચૂંટણીમાં કેવો રહે? આ વખતે પરિવર્તન લાવવાની ગણતરી છે, 100% આવશે. શું નામ છે ભાઈ? મારું નામ મનસુખભાઈ. મારા કાકા બોલે બરોબર છે. તમે આ ચૂંટણીમાં કઈ રીતે આગળ વધવાના? અમારા કાકા એ કીધું હિંમત છે. કાકા કે એમ કરવાનું? કાકા કે હિંમત કરવાનું કાકા ગમે ને મત આપે ને તમે આપો? આપતી જ તેને. કઈ તો હિંમત, કાકા કે હિંમત કરવાનું. યુવાન મિત્રો આપણી સાથે છે. શું નામ છે ભાઈ તમારું? રંગપરા હેમંત. તમે એક યુવાન છો, કઈ દિશા તરફ આ ચૂંટણીને લઈ જવાના? બસ જે આરોગ્ય સેવાઓ પૂરી પાડે, ગામના રોડ રસ્તાઓ સારા કરે, પછી પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત કરી દે, એ પાર્ટીને બધા મત આપશું. અત્યારે હાલમાં ગામમાં કેવી કેવી સુવિધાઓ છે અને તમારા મતે અત્યારના યુવાનો અને જે રીતે પબ્લિકને કેવી કેવી સુવિધાઓ ખરેખર જોઈએ ગામમાં પ્રથમ તો પહેલા પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પડવી જોઈએ. પછી પાણીના ઘણા બધા પ્રશ્નો છે, બધું ખેતી લાયક પાણી નથી. અત્યારે નથી, તો હવે ભવિષ્યમાં
ચૂંટણી પછી તમે અત્યારે જો નેતાઓ તમારી પાસે મત માગવા આવે તો તમારા કામો તમે એની સામે રાખો છો કે અમારા આ કામ થઈ જાય એવું તમે કહેતા હો, આપણે નેતાને કહેતા હોય, તો અત્યારે આ ચૂંટણીના માહોલમાં તમે એવા કયા પ્રશ્નો તમારા નેતાની સામે રાખશો? અત્યારના માહોલમાં તો આરોગ્ય સેવાઓ છે, પછી ખેતીલાયક પાણી છે, પછી રોડ રસ્તાઓનો પ્રશ્ન છે, આ ગટર ઉભરાય એના પ્રશ્ન છે, એમ ઘણા બધા પ્રશ્નો છે. ખાતર બિયારણના પ્રશ્ન છે, યોગ્ય સમયે કોઈ ડુપ્લિકેટ ખાતર બિયારણ છે એ બધું વેચી દે, એ ન થવું જોઈએ. શિક્ષણ, તમારા ગામની અંદર શિક્ષણની સ્થિતિ કેવી? સરકારી શાળા કે છે? સરકારી શાળા શિક્ષણની સ્થિતિ સારી છે, પણ બીજી બધી સ્થિતિ થોડીક ખરાબ છે. આમ પાણીના પ્રશ્ન છે, પછી ભાવ પૂરતા નથી મળતા ખેડૂતોને. આ વખતે ખાસ કરીને તમે યુવાન છો તો તમારા મિત્ર સર્કલની અંદર કેવું છે કે આ વખતે કઈ રીતની ચૂંટણીનો માહોલ રહેશે? પરિવર્તન થાય કે પુનરાવર્તન? આ વખતે પરિવર્તન થાય, પરિવર્તન લઈ આવશે. પરિવર્તન લઈ આવશું. જે ચોક્કસથી જે રીતે અહીં કેટલા ગામના લોકો દ્વારા લોકો પાસેથી આપણે તેમનું મંતવ્ય જાણ્યું છે. લોકો સ્વૈચ્છિક રીતે કહી રહ્યા છે કે આ વખતે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન તરફ છે તે આ ગામ આગળ વધવાનું છે, કારણ કે જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે ગામમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. તેના હિસાબે લોકો હવે કંટાળી અને પરિવર્તન તરફ આગળ વધશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 TV ન્યૂઝ.